એક વાત તો માનવા જેવી છે હો ભાઈ, એને આપણે પોતે જ પોતાનું જીવન સુધારી પણ શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ. બધું જ આપણા હાથમાં છે. આ જીવનનો પાઠ એ છે જે આપણે પડી પડીને શીખીએ છીએ. રોજ એક મોકો આપે છે આપણને પ્રભુ, એને આજનો દિવસ સુધારવા માટે. આજનો દિવસ હું કઈ રીતે સારામાં સારો જવા દઉં, એ પ્રભુ આપણને મોકો આપે છે. જો અનુભવોથી જ બને છે આ જીવન. પોતાને ખુશ રાખીને પોતાનો દિવસ સુધારી શકાય છે. પોતે જ પોતાની વેલ્યુ કરવી પડશે ભાઈ. જો આપણે આપણી વેલ્યુ નહીં કરીએ ને તો આપણાથી વિશેષ બીજું કોઈ વેલ્યુ નહીં કરી શકે. ક્યારેક એવું ફીલ થાય કે મારું જીવન તો ભૂલોથી જ ભરેલું છે. એક દિવસ મને પણ એવું જ લાગતું હતું કે મારાથી જ બધી ભૂલો થાય, મારે જ ધ્યાન રાખવું પડશે. નહીં, એવું નથી. પરંતુ આપણે ક્યારેય આપણી કદર જ નથી કરી ભાઈ. મોટામાં મોટી આપણી ભૂલ તો એ છે કે ક્યારેય આપણે ખુદને માન આપી જ ન શક્યા. પોતાને માન આપવાનું ભૂલી જ ગયા ભાઈ. પોતાની વેલ્યુ જ ન કરી, ભૂલી ગયા. બીજાની ભૂલો હોય છતાં પણ એમ જ થાય કે મારી જ ભૂલ હશે. સમાધાન આ વાતનું એ જ છે કે પોતાને માન આપતા શીખી જઈએ. જીવન ખુશનુમા બની જશે ભાઈ. જીવન એન્જોય કરતા શીખી જઈએ. આ ઘડી પ્રભુએ મને આપેલી છે ભાઈ, એને તો હું મારા માટે, મારા પરિવાર માટે, મારા પરિવારના માન સન્માન માટે જીવી જ લઉં. ભૂલ કરીને જ જો આપણે શીખીએ છીએ જીવનની નાની મોટી સમસ્યાઓના હલ, એને ત્યારે જ આપણને જીવનની અંદર ડગલે ને પગલે જો પડશું નહીં ને તો શીખશું પણ નહીં. જો કેટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે અત્યારે. સવારનો પોર, મસ્ત એવી સવાર ખીલી ગઈ છે અત્યારે. અને ચાલો હવે આપણે જઈએ નીચે. અમૃત વેળા થતાની સાથે જ હું ઉપર જતી રહેતી, અગાસી ઉપર. હમણાં ચાલવા નથી જતી કારણ કે વાતાવરણ હમણાંથી એટલું બધું ખરાબ હોય છે ને, ધૂંધળું સવારના પોરમાં વાતાવરણ થઈ જાય. એટલા માટે હું અગાસી ઉપર જ ચાલવા જતી રહું છું. અને ઉપર અગાસી ઉપર ચાલવાની એટલી મજા આવે ને, અને બાજુમાં ઝાડ છે સરસ મજાનો, એટલે એમાં ચકલાના કલરવ એટલા સરસ મજાના થતા હોય ને. સવારનું વાતાવરણ એવું હોય ને કે જે આખો દિવસ તમે એન્જોય ન કરી શકો એવું સવારનું પરોઢિયું હોય ભાઈ. અને એટલે માટે હું સવારના પોરમાં ઉપર ચાલી આવી, મસ્ત એવી ચાલી અને થોડુંક વ્યાયામ કર્યું, થોડુંક ધ્યાન કર્યું અને ત્યાર પછી હું આવી ગઈ નીચે. અને મેં ફળિયા વાળી નાખ્યા છે આ સમયે. અને ત્યાર પછી મેં નાહી લીધું છે. નાહીને હું મારા પૂજા ઘરમાં જતી રહી છું અને ઠાકોરજીની સેવા કરું છું. સાક્ષીબેન પણ આજે આવી ગયા છે. સાક્ષીબેનને આજે રજા છે અને સાક્ષીબેન આજે મોડા આવ્યા છે. 8 વાગી ગયા છે અને સાક્ષીબેન નીચે આવી ગયા છે. ચાલો સાક્ષીબેન આવે ને એટલે ફટાફટ ઝાપટ ઝૂપટ ઉપચા નીચું બધું જ સમેટાઈ જાય ભાઈ, આખું ઘર જ. અને દિશાબેન પણ આવી ગયા છે આ સમયે નાસ્તા બનાવવા માટે કિચનની અંદર. એના નાસ્તાની તૈયારી કરે છે અને સાક્ષીબેન એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું આ સમયે, ઠાકોરજીની સેવા. હે ને, જો દિશાબેન એનું કામ કરે છે. બધાને અત્યારે કોઈને કેવું ન પડે કે આ તમારે કરવાનું છે, આ તમારે કરવાનું છે, કારણ કે બધાને પોતાની ડ્યુટી ખબર જ હોય. એને સવારમાં શું કરવાનું છે ને એ બધું જ રાત્રે નક્કી થઈ જાય કે આજે આ કામ વધારાનું કરવાનું છે ભાઈ. એને એટલે સવારમાં કોઈ તકલીફ જ ન થાય અને ડિસ્ટર્બ પણ કોઈ કરી શકે નહીં. ચાલો હું આવી ગઈ છું અત્યારે પૂજા ઘરની અંદર. મારી પૂજા બધી મસ્ત પૂરી થઈ ગઈ છે. ઠાકોરજીની સેવા મારી મસ્ત એવી થઈ ગઈ છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે તો એટલું સરસ મજાનું કોમ્બિનેશન કર્યું છે ને, જુઓ ને પીળા મુગટ છે અને લાલ કલરના વસ્ત્ર છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો હું અને પરિવાર બધા જ આનંદમાં છીએ અને મારા ધમબાપુ તો ખૂબ જ આનંદમાં છે. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત તો સવારના પોરમાં કરી જ દીધી હતી એકદમ મસ્ત એવી પોઝિટિવિટીની સાથે. ચાલો ત્યારે અત્યારે કામને દિશાબેને ખૂબ આગળ વધારી દીધું છે. એ જો ફ્રી થઈ ગઈ છે એને
કિચન એકદમ મસ્ત સાફ થઈ ગયું છે ભાઈ. અને સાક્ષી આખા જ ઘરમાં કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી નાખ્યું છે. અને ધાનુબેન શું કરે છે એ જોઈ લઈએ. ધાનુ ધાનુ શું કરે દીકો? હા, ધાનુબેન આજે પણ રજા રાખી છે કારણ કે ધાનુબેન ને હજી નાક ચાલુ જ છે. અને ધાનુ નાકમાં ચીચું આવે છે ને? હા બોલાવ્યા. ચાલો ધાનુબેન એનો મી ટાઈમ એન્જોય કરે છે. અને દિશા અત્યારે ફળિયા વાળે છે અને સાક્ષી અત્યારે ઉપરનું કામ કરવા ગઈ છે. ઉપરનું હવે બસ પોર્ચ જ બાકી છે. આજે એક નવીન કામ કરવાનું છે બપોર પછી, એ હું તમને બતાવીશ. અત્યારે મારું નવીન કામ ચાલુ છે. ચાલો થોડીક વારની અંદર તમને બતાવીશ કે હું અત્યારે શું કરું છું. અને અત્યારે કાલે જો મરચા દળાવીને આવી ગયા ને, આ એનું કામ ચાલે છે ને. મરચું દળી તો દીધું, સરસ મજાનું મણાઈ દઈ દીધું, પણ હવે ભરવાનું બાકી છે હે ને. ભરવું તો પડશે જ તે. તો બહેણીઓને સરસ મજાની કાચની બોટલ હોય ને, એ બોટલને બહાર તડકે સૂકવી છે. 11 વાગી ગયા છે, 10:30. મારા ઠાકોરજીની સેવા મસ્ત મસ્ત થઈ ગઈ. મેં બતાવ્યા નહીં તમને ઠાકોરજી? ચાલો હું બતાવી દઉં. જો ઠાકોરજીની સેવા એટલી મસ્ત થઈ ગઈ છે ને. આજ મસ્ત એવું કોમ્બિનેશન કર્યું છે ઠાકોરજીએ. જુઓ તો ખરા, એને રેડ અને યલો. હા, કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. મલક મલક મુસ્કાતા હોય ને એવું લાગે. ચાલો હું તમને બતાવું. મેં કાચની બરણી ઉટકીને જ મૂકી હતી. દિશાએ સરસ મજાની માંજી દીધી હતી અને ફરી વખત અત્યારે ખાલી એને સૂકવવા માટે જ મૂકી છે. જુઓ, આ 4 બરણી છે. જેટલું સમય એટલું આમાં સંભાળવાનું છે, બરાબર? એ તડકો ખાઈ લેશે ને પછી આપણે ભરશું એમાં. દિશાબેનને મળી લે. દિશાબેન, જય શ્રી કૃષ્ણ. શું તમારું કામ થઈ ગયું બધું? ફળિયા બાકી છે, બાકી કપડાં સુકવવાના હે ને? આજ બપોર પછી નવું કામ કરવાનું છે. તૈયાર છે ને? છોકરીઓને હું પૂછી લઉં પહેલા કે તમે તૈયાર છો ને તો જ આજ કામ કરીએ, નહીં તો નહીં. હા, ચાલો ત્યારે આજે રસોઈ શું કરવાનું છે એ હજી કંઈ નક્કી નથી કર્યું. હમણાં નક્કી બધું જ થઈ જશે. અને ચાલો પહેલાં હું ચટણીને ઠેકાણે પાડી દઉં અને ત્યાર પછી શું કામ કરી શકું છું એ હું કરીશ. ને આજે માર્કેટમાં જવું પડશે કારણ કે બટેટા લાવવાના છે અને થોડી ઘણી વસ્તુ લાવવાની છે. આજ બપોર પછી આખો દિવસ આમને આમ જ રહેવાનો છે. તો ચાલો ગામમાં જવાના છીએ અને શું શું લાવવાના છે એ પણ હું તમને બધું જ બતાવીશ. ચાલો ત્યારે આગળ મળતા છીએ. ચાલો બરણી લઈને હું તો જતી રહી મારા રૂમની અંદર. એને મેં ત્યાં આગળ મારા પથારા બધા જ કરી રાખ્યા છે. અને આ સમયે દિશા ઘરની અંદરનું એનું જેટલું કામ હતું ને, નાસ્તા પાણીનું પ્લેટફોર્મ સાફ કરવાનું, એ બધું જ કરી નાખ્યું છે. અને દિશા આવી ગઈ છે બહાર ફળિયા વાળવા માટે. એને જો મેં તમને અગાઉ જ વાત કરી ને કે સવારનું જે કામ છે ને એ બધું બાંટેલું જ હોય પહેલાંથી. એટલે બધા જ પોતપોતાના નિયમ પ્રમાણે બધા જ કામે લાગી ગયા હોય ભાઈ. અને ધાનુબેન આ સમયે સૂતા છે અને ધાનુબેનને પણ હમણાં રજા જ છે એટલે એ પણ ભરપૂર આરામ કરશે. અને આજે રજાનો જ માહોલ છે ઘરની અંદર રીતે, એટલે કિશનભાઈને પણ આરામ છે. સાક્ષી પણ ઘણી બધી મોડી ઉઠી છે અને દિશા પણ ઘણી બધી મોડી ઉઠીને ફ્રી પણ હમણાં થઈ ગઈ છે. અને સાક્ષીને હવે થોડુંક જ કામ રહ્યું છે. મારું કામ આજે આખો દિવસ ચાલવાનું છે. દિશા સાક્ષી પણ હમણાં ફ્રી થઈ જશે પછી અમે બધા જ મળીને આજે આખો દિવસ કામ કરશું ભાઈ. મેં મારી ચૂંદડીનું એપ્રન બનાવી અને હું બેસી ગઈ છું અત્યારે ચટણી બાજુમાં. પેલા મરચું ભરી લઉં ને એકદમ સરસ દાબીને મરચું ભરવાનું એટલે છે ને બગડે નહીં. ગયા વર્ષે છે ને મીઠું નાખ્યું હતું ચટણીની અંદર, આ વખતે મીઠું નથી નાખ્યું. આ વખતે ખાલી હિંગના કટકા નાખવાના છે. કલર તો એટલો મસ્ત આવ્યો છે ને. મને આ વખતનું મરચું બહુ જ ગયા વખત નહીં સરસ જ હતું.
અને જો હજી થોડુંક વહી ગયું છે ને 250 ગ્રામ જેટલું જ છે, એટલું વહી ગયું છે ને તો એનો કલર એકદમ મસ્ત છે. અને આવી રીતે જો અલગ અલગ બરણીમાં ભરીએ ને આપણે તો જે બરણી આપણે ખોલીએ ને એ જ પછી બાકીની જે બરણી ભરાણી હોય ને એ એકદમ પેક જ રહે જ્યાં સુધી એને ખોલીએ નહીં ત્યાં સુધી, જ્યાં સુધી એક બરણી ખલાસ ન થાય ત્યાં સુધી એ ખોલવાની ન હોય. એટલે મરચું એકદમ સરસ સચવાય, આખું વરસ આ મરચાને કાંઈ જ ન થાય. ઘણું મરચું એવું હોય ને કે કાળો પડી જાય, ઘણાને સફેદ મરચું થઈ જાય. ડીટીયાનો ભાગ વધારે હોય ને તો મરચું સફેદ થઈ જાય. અમે બધા ડીટીયા તોડાવી દઈએ ખાતા. અમે જ્યારે મરચું બનાવવા ગયા ને ત્યારે મરચાવાળા ભાઈ વાત કરતા હતા કે જે આ પાઉંભાજી વાળા હોય કે પાણીપુરી વાળા હોય, અમુક જ જણા હોય એવા, બધા ન હોય, બધા પ્રમાણિકતાથી ધંધો કરતા હોય. પણ ઘણા લોકો એવા હોય કે એ લોકો ત્યાંથી છે ને મરચાના ડીટીયા લોકો જે કાપે ને એ મરચાના ડીટીયા 10 રૂપિયાના કિલોના ભાવે લઈ જાય બોલો. અને એને દળી બી તેમાં હારે જ આવે તો બી ને ડીટીયા બધું દળી અને એમાં કલર નાખી દે, આવો જ કલર બાજુમાં રાખો ને તમને તો વર્તાય જ નહીં કે આ મરચું છે કે આ ડીટીયા છે. બોલો એવું માર્કેટમાં વેચાય છે. મેં તો ત્યાં આગળ જઈને સમ ખાઈ લીધા કે એકેય તૈયાર ચટણી તો લેવાની જ નહીં. એને આમાં ભેગ થાય, ઘણો બધો ભેગ થાય જે આપણને ખબર ન પડે. આપણે આપણી આંખોથી જોઈએ ને તો જ આપણને વિશ્વાસ ને ભરોસો આવે કે ના બરાબર છે. બાકી દુકાનમાંથી લઈને આપણે ખાતા હોઈએ એમાં શું ભરોસો. એક બેનની કમેન્ટ હતી કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી અને નાની મને મેં આ બધું કરતા જોયેલા છે, પણ હવે અમે બહારનું ખાઈએ છીએ સમય પ્રમાણે બધાને એ જ હાલત હોય કે તો ઘરે ઘરે નોકરિયાત હોય, એને બહાર જવાનું હોય જોબ કરવા માટે, ઘરે આવું બધી વસ્તુ કરવા માટે ટાઈમ ન હોય. અમારી જેવા નિવૃત્ત લોકો હોય ને તો એ લોકો આવું બધું કર્યા કરે, પણ અત્યારની છોકરીઓને ટાઈમ જ ન હોય, બિલકુલ ટાઈમ ન હોય. તો એ બધું વિસરાતું જાય છે. હવે જૂનું જે છે ને એ બધું ધીમે ધીમે વિસરાતું જાય છે. જે અત્યારે આપણે 12 મહિનાના અથાણા કરીએ ને હવેના સમયમાં એ થશે નહીં. અને એના એટલા માટે તો તમે જુઓ કે કેવી કંપનીઓ ખુલી ગઈ છે. અથાણા કોઈ કરી નથી શકતા ને, અથાણા પણ હવે માર્કેટમાં વેચાય છે, બરાબર. કારણ કે હવે જે આપણી જે રૂઢી છે ને પહેલાની એ ધીમે ધીમે છાતી જાય છે. આ મસાલા ભરવું ને એવું બધું પહેલાના સમયમાં મસાલા, અથાણા, ઘઉંનો સ્ટોર કરવો, એને આ બધું સ્ટોર થતું, વર્ષનો સ્ટોર થતું. અત્યારે જેવું તમે લઈ આવો એવું ખાઈ લ્યો. અને ઘઉં પણ અત્યારે તમે જુઓ, એને પહેલા તો વર્ષના ભરી દેતા, કોઠારું ભરી દેતા, ચોખા, તેલ બધું ભરી દેતા. ને અત્યારે તો લોટ તૈયાર મળે છે. વિચાર કરો, ઘઉંનો લોટ, રોટલીનો, ભાખરીનો, તમારે જે જોઈએ તૈયાર લોટ. હવે એ લોટની અંદર શું નાખ્યું હશે શું નહીં આપણને કેમ ખબર પડે? બતાવો. આપણે ઘરે કરતા હોઈએ તો કાકરા કાઢી નાખીએ, ખરાવડા કાઢી નાખીએ, પણ ત્યાં કોણ કાઢવાનું છે? બતાવો. પણ સમયની વાત છે, સમય પ્રમાણે રહેવું પણ પડે. પણ જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી કર્યા કરીએ. પછી આ બધી છોકરીઓ, મારી છોકરીઓ છે એ પણ બાકી તૈયારથી જ લેવું પડશે એ લોકોને. જ્યાં સુધી હું છું ત્યાં સુધી કરું, બાકી સમયને માન આપવું જ પડે. પણ આટલું બધું ભેગ થાય છે દુનિયામાં, એમ વાત છે. ચાલો ત્યારે હું બધા મસાલા ભરી લઉં ને પછી તમને મળું. ઓકે? દાબીને ભરવાનું, સેજ પણ જગ્યા ન રહે કે બગાડવાનો મોકો ન મળે. મરચાં એ રીતે ભરવાનું. અને આ હિંગના કટકા છે ને એ અંદર નાખી દેવાના. શું લાગે છે? આ 4 ગણી છે, 5.5 કિલો મરચું છે.
6 કિલો દળાયું હતું, 5.5 કિલો રહી, 500 ગ્રામ ટીપિયા નીકળી ગયા. ધાનું બી રોવે છે, એને અંદર આવવું નહીં. આ બધું ચાલુ હોય ને ક્યાં આવે? ઘણી નહીં ચટણી હતી ગઈ તો. ચાલો થોડી સ્પીડ રાખી અને બધી જ બરણી ભરી લીધી, કારણ કે ધાનુબેન બહાર રડે છે એટલે થોડીક સ્પીડ રાખીને બધી જ બરણી ભરી લીધી. અને બધી જ બરણીની અંદર 2 ગાંગડા નાખી દીધા હિંગના. હિંગથી જ અને ક્યારેય મરચું બગડશે નહીં. ચાલો મસ્ત ભરાઈ ગઈ છે બરણીઓ, 4 ભરાઈ ગઈ. આમાં 3 આખી ભરાણી છે અને 1 અડધી ભરાણી છે, અને બધામાં હિંગના ગાંગડા નાખી દીધા છે. એટલે હવે આ આખું વરસ અમને કાંઈ નહીં થાય, બરાબર ને? જો 5.5 કિલો હતું તો 3 બરણી મોટી અને 1 આ નાની બરણી અડધી ભરાણી છે, બરાબર? ચાલો ત્યારે અત્યાર સુધીનું તો કામ બધું સરસ થઈ ગયું. હવે બપોર પછી એક મોટું કામ ઉપાડવાનું છે, એ જોઈ લઈએ. જો મેં આ પહેર્યું છે ને એટલે થોડીક તકલીફ ઓછી છે, કારણ કે ધાનુબેનનું કાંઈ નક્કી નહીં ક્યારે ખોળામાં દોડીને આવી જાય, એટલે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. બધે ચટણી થઈ ગયું છે, જો આ થઈ ખાલી છે ને. ચાલો હવે બધું સમેટી લઉં હમણાં, અને જવું છે માર્કેટની અંદર. ચાલો બપોર પછીનું કામ જો થાય તો આજે જ કરી નાખીએ. સાક્ષીબેનને આજે રજા છે, આજે તારીખ છે 19 અને ગુરુવાર છે, આજે રજા છે, એમને જાહેર રજા છે. તો ચાલો, અને આજે નવરાત્રિ પણ શરૂ થઈ ગઈ, ચૈત્ર મહિનાની નવરાત્રિ. તમને બધાને ખૂબ ખૂબ શુભકામના આ ચૈત્ર મહિનાના નોરતાની. નોરતા રહેતી નથી, પણ શુભકામના તમને બધાને અને તમારા તરફથી મને પણ. ચાલો ત્યારે આગળ શું કરું છે એ બધું બતાવું. ચાલો બરણીઓ જતી રહી એની જગ્યાએ. ચાલો બપોર પછી ઘણું બધું કામ છે. બટેટા લઈ આવી, એમની વેફર પાડવાની છે, તો હમણાં જ માર્કેટમાં જઈ આવું. એ બધું જ હું તમને બતાવીશ આવતા વ્લોગની અંદર. ચાલો ત્યારે અત્યાર સુધીનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો મને, અને આવતા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહથી ફરી વખત પાછા આપણે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.